स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્યકાળના ત્રીજા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત જ્હોન બોસ્કોનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ સરોવરને શાંત પાડીને શિષ્યોને કહે છે, હજીએ તમને શ્રદ્ધા કેમ નથી? જ્યારે ઈસુમાં શ્રદ્ધા વ્યક્ત કરવાનો સંજોગ ઊભો થાય છે ત્યારે તેમની શ્રદ્ધા ઉડી જાય છે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, અધ્યાય 4, કડી 35-41. તે જ દિવસે સાંજે ઈસુએ શિષ્યોને કહ્યું, ચાલો આપણે સામે કાંઠે ચાલ્યા જઈએ. એટલે શિષ્યો લોકોને છોડી ગયા. પછી ઈસુ જે હોડીમાં બેઠા હતા તેમાં બેસી તેઓ તેમને પોતાની સાથે લઈ ચાલ્યા ગયા. બીજી હોડીઓ પણ તેમની સાથે હતી. એવામાં પવનનું ભારે તોફાન જાગ્યું અને મોજા હોડી પર એવા પછડાવા લાગ્યા કે હોડી ભરાઈ જવા લાગી. છતાં ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકે માથું મૂકીને ઊંઘતા હતા. શિષ્યોએ તેમને જગાડીને કહ્યું, ગુરુજી, અમે તો મરી ગયા, આપને એની પડી નથી? ઈસુએ ઉઠીને પવનને વાર્યો અને સરોવરને કહ્યું, ચૂપ, શાંત થઈ જા. તરત જ પવન પડી ગયો અને ગાઢ શાંતિ વ્યાપી ગઈ. પછી તેમણે શિષ્યોને કહ્યું, તમે આટલા ગભરાવ છો કેમ? હજી એ તમને શ્રદ્ધા કેમ નથી? તેઓ ભયભીત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, તો આ માણસ કોણ છે? તે વાયુ અને સાગરને સુદ્ધા આજ્ઞા કરે છે અને તે એનું કહ્યું કરે છે. स्नेहदा स्पन्दन स्पन्दन। જ્યાં સુધી આપણામાં શ્રદ્ધાનો અભાવ છે ત્યાં સુધી આપણે જીવનના ભયજનક પ્રસંગોમાં ગભરાઈ જવાના જ. કેવી શ્રદ્ધા! ઈસુ આપણી સાથે જ છે એ શ્રદ્ધા. ઈસુ કદી આપણું ભૂંડું ન થવા દે એવી શ્રદ્ધા. ઈસુ મારા જીવનમાં જે કંઈ કરે છે અથવા જે કંઈ થવા દે છે તે હંમેશા મારા ભલા માટે જ કરે છે એવી શ્રદ્ધા. આજના શુભ સંદેશમાં જે પ્રસંગનું વર્ણન કર્યું છે તેમાં ઈસુ શિષ્યો સાથે જ છે, પણ શિષ્યોને ઈસુ ઊંઘતા દેખાયા છે. એટલે શિષ્યો તારણ કાઢે છે કે ઈસુને તેઓની કશી પડી નથી. ઈસુ શિષ્યો સાથે હાજર છે, પણ શિષ્યોમાં એવી સભાનતા નથી. ઈસુ શિષ્યોને નહીં ડૂબવા દે એવો તેમનો વિશ્વાસ નથી. એટલે શિષ્યો ગભરાય જ, એમાં કશું આશ્ચર્ય નથી. હું શિષ્યોનો વાંક ન કાઢી શકું. ઈસુ મારા અંતરમાં રોટીના રૂપમાં આવે છે. ઈસુ મારા દેવળમાં રોટીના રૂપમાં આવે છે. ઈસુ તો સર્વત્ર છે, સર્વવ્યાપી છે. એવી એક પણ જગ્યા નથી જ્યાં ઈસુ ના હોય. છતાં હું ચિંતામાં જીવું છું, ગભરાટમાં જીવું છું. ઈસુ શિષ્યોને જે સવાલ કરે છે તે મને પણ કરે છે, હજીએ તને શ્રદ્ધા કેમ નથી? એક વાર્તા સાંભળીએ. એક ભાઈ સૂર્યાસ્ત પહેલાં ઘેર પહોંચી જવા ઈચ્છે છે. જો તે ડુંગર ફરતે જતો રસ્તો લે તો જરૂરથી અંધારું થઈ જશે, કારણ એ રસ્તો લાંબો છે પણ જાણીતો છે. જો તે ડુંગર ઓળંગતો ઉપરનો રસ્તો લે તો અંધારા પહેલાં ઘરે પહોંચી જઈ શકે છે, કારણ રસ્તો ટૂંકો છે પણ અજાણ્યો છે. ભાઈ જોખમ ખેડે છે, હિંમતે મરદા તો મદદે ખુદા. રસ્તો અજાણ્યો હોવાથી રસ્તામાં આવતી ખીણથી પરિચિત નથી. ભાઈ ઉતાવળે પગલે ચાલતા ખીણમાં પટકાયો. ખીણમાં પડતા સ્વયંભૂપણે ચિત્કાર નીકળી ગયો, પ્રભુ બચાવો! અને હાથ ઊંચા થઈ ગયા. ઊંચા થઈ ગયેલા હાથમાં ડુંગરમાંથી ફૂટી નીકળેલા વૃક્ષોની ડાળીઓ હાથમાં આવી ગઈ. ભાઈ ખીણમાં પડતો બચી ગયો, પણ ડાળીઓ પકડવાથી લટકી રહ્યો. ભાઈએ પ્રભુનો અઢળક આભાર માન્યો. અંધારી ખીણમાં કશું દેખાતું નથી. ફરીથી પ્રભુને અરજ કરે છે, મને સલામત નીચે ઉતારજે પ્રભુ. પ્રભુ તરત જવાબ આપે છે, ડાળીઓ છોડી દે. ડાળી છોડવાનું કહેતા જ ભાઈ પ્રભુ ઉપર ગુસ્સે થઈ જાય છે અને કહે છે, ડાળીઓ તો હું નહીં જ છોડું. પ્રભુ ડાળી છોડવાનું કહે છે, ભાઈ છોડવા તૈયાર નથી. ભાઈ રડ્યા કરે છે આખી રાત. સવાર પડતા અજવાળું થતાં ભાઈ જુએ છે કે પોતે જમીનથી માત્ર 3 ઇંચ જ ઉપર લટકતો હતો.
ભાઈ બોલી ઉઠ્યો, પ્રભુ તમારી વાત માની ડાળીઓ છોડી દીધી હોત તો આખી રાત રડવામાં ન ગાળી હોત. કદાચ આપણે ઈસુમાં અશ્રદ્ધાને કારણે આખું જીવન રડવામાં ગાળીએ છીએ. હું છું નિર્બળ હે મુજના, હું છું નિર્બળ હે મુજના, કરી દે સબળ દઈ તુજ સાથ, દઈ તુજ હાથ. હું છું નિર્બળ હે મુજના, હું છું નિર્બળ હે મુજના. ડગલે પગલે કોથા ખાતો, ખીણ અંધારીમાં પછડાતો. ડગલે પગલે કોથા ખાતો, ખીણ અંધારીમાં પછડાતો. રોમ રોમ થાતો હતાશ, રોમ રોમ થાતો હતાશ. હવે તો કેવળ તારો વિશ્વાસ, હવે તો કેવળ તારો વિશ્વાસ. હું છું નિર્બળ હે મુજના, હું છું નિર્બળ હે મુજના. કદીક શંકા તુજમાં કરતો, કદીક શંકા મુજમાં ધરતો. કદીક શંકા તુજમાં કરતો, કદીક શંકા મુજમાં ધરતો. ક્ષણે ક્ષણે હું થાતો નિરાશ, ક્ષણે ક્ષણે હું થાતો નિરાશ. હવે તો કેવળ તારી આશ, હવે તો કેવળ તારી આશ. હું છું નિર્બળ હે મુજના, હું છું નિર્બળ હે મુજનાથ. બળ તુજ એવું દેને મુજને, કદી ન છોડું હવે હું તુજને. બળ તુજ એવું દેને મુજને, કદી ન છોડું હવે હું તુજને. જ્યાં લગી મુજ પ્રાણે છે શ્વાસ, જ્યાં લગી મુજ પ્રાણે છે શ્વાસ. રહે નિત નિત તારો સહવાસ, રહે નિત નિત તારો સહવાસ. હું છું નિર્બળ
हे मुझे नाथ हूँ छूं निर्बल, हे मुझे नाथ करी दे सबर दई तुझ साथ दई